ગોધરાની બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અમદાવાદ એરક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। 12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેક ઓફ થઈ હતી। ટેક ઓફ થયા બાદ 1:40 મેઘાનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયો હતો, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા। ફ્લાઇટમાં સવાર 12 ક્રૂ મેમ્બર 230 પ્રવાસીઓ મળીને કુલ 241ના મોત થયા છે, જ્યારે પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે। ત્યારે સમગ્ર દુર્ઘટનાને કારણે દેશ સહિત સમગ્ર દુનિયામાં શોકનો માહોલ છે। ત્યારે આજરોજ ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શાળાના વિદ્યાર્થીઓ, ટીચર્સ સહિત સ્ટાફ દ્વારા 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ગઈકાલે જે ઘટના બની અમદાવાદમાં, જે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 જે અમદાવાદથી ટેક ઓફ થઈ લંડન જતી હતી અને ક્રેશ થઈ, તો જેમાં જે નિર્દોષ લોકોનું મૃત્યુ થયા, જેમાં કે 252 પેસેન્જર્સ હતા એન્ડ અધર દેન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના જે ડોક્ટર્સ હતા એમની પણ મૃત્યુ થઈ। એક દુઃખદ ઘટના છે જેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ હતા, એમની પણ મૃત્યુ થઈ ગઈ। એન્ડ એમાં જે બીજી મેડિકલ કોલેજીસના ડોક્ટર્સ હતા એન્ડ જે માસૂમ જે પેસેન્જર્સ હતા એ પણ મૃત્યુ પામ્યા છે। એમની યાદમાં બ્રાઇટમેન્ટની સંસ્થા, સ્ટાફ એન્ડ અમે બધા વિદ્યાર્થીઓ 2 મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું। શેખ તનાઝ મોહસિન।